અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય અને બેન ઉપવાસ પર છે, એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે. ચાહે પાર્ટી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એ બ્રાહ્મણવાદી પાર્ટીઓ છે, એ ઈચ્છતી નથી. ખાલી આપણા લોકોનો ઉપયોગ કરવાનું જાણે છે. આ લોકો લૂંટવાવાળા તો બધા ભેગા જ છે. એ લોકો ગાંધીનગરમાં ભેગા બેસે, એ લોકો દિલ્હીમાં ભેગા બેસે, અહીં ખાલી આપણને ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. જંગલની જમીનના ખેડાણ માટે સાગબારાના ખેડૂતો છેલ્લા 11 દિવસથી ધરણા પર બેઠા છે. લીલાબેન વસાવા ખુદ પોતે ઉપવાસ કરી રહ્યા છે. જો એમને કશું થશે તો જવાબદારી છે સરકારની રહેશે. આ ચીમકી ઉચ્ચારી છે મહેશ વસાવાએ. સાગબારાના આંદોલનમાં હવે મહેશ વસાવાની એન્ટ્રી થઈ છે. હવે આંદોલન વધારે ઉગ્ર બને એવી શક્યતા છે. શું છે માહિતી, વાત કરીશું એ વિષય પર. નમસ્કાર, આપની સાથે હું સેજલ. સાગબારાના ખેડૂતો જંગલની જમીનના ખેડાણ માટે ઉમરપાડાની અંદર એ લોકો જે વર્ષ 2002થી ખેતી કરે છે એમના કહેવા પ્રમાણે, અને હવે એમને રોકવામાં આવી રહ્યા છે. એ જ મુદ્દાને લઈને એ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આંદોલનને આજે 12મો દિવસ છે. ગઈકાલે 11મા દિવસે મહેશ વસાવાની એન્ટ્રી થઈ. મહેશ વસાવા છે એ ખેડૂતોની પાસે પહોંચ્યા, એમની સમસ્યાઓ સાંભળી અને સરકાર બાકીની તમામ પાર્ટીઓ પર એમણે આક્રમક રીતે પ્રહાર કર્યા. આદિવાસીઓનો ઉપયોગ થતો હોવાની વાત એમણે કરી. સાથે લીલાબેન વસાવા અને બાકીની જે મહિલાઓ જેને આ મુહિમ ઉપાડી છે કે અમને અમારો હક આપવામાં આવે, અમને જમીન ખેડવા દેવામાં આવે, એ મહિલાઓ છે એને કંઈ થશે. લીલાબેન વસાવા જે ઉપવાસ કરી રહ્યા છે, એમના અન્ન ત્યાગનો 11મો આજે 12મો દિવસ છે, એના માટે મહેશ વસાવા કહી રહ્યા છે કે એમને જો કંઈ થશે તો જવાબદારી પૂરેપૂરી સરકારની રહેશે. આ સિવાય મહેશ વસાવાએ ત્યાં છાવણીમાં પહોંચીને બીજું શું કહ્યું છે, સાંભળીએ. જે જમીન ખેડાણની અંદર જે આંદોલન ચાલે છે અને એ આંદોલનની અંદર કોફી ગામ અને બીજા અનેક ભારતી ઉપર ગામો છે, એ લોકોએ વર્ષોથી જમીન 2002થી ખેડવાનું ચાલુ કર્યું છે અને લોકો આટલા વર્ષોથી ખેડે છે. એ જમીનો ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો આમ બંને મિક્સ છે અને એ જમીનો વર્ષોથી 2000થી ખેડે છે. આ 2026 ચાલે છે તો 2025 એટલે કહેવાનો મતલબ 25 વર્ષ થઈ ગયા આ લોકો જમીનો ખેડે છે, છતાં એને ખેડવા નથી દેતા. એટલે આદિવાસી સમાજે એક આંદોલન ઊભું કર્યું છે અને એ ધરણા પર આજે જ્યાં આ લોકોએ અવરોધ કર્યો હતો ત્યાં જ ધરણા પર લોકો બેઠા છે. અને ખાસ કરીને મારે એટલા માટે કહેવું છે કે એક આગેવાન આ વિસ્તારની અંદર લીલાબેન વસાવા જે ન્યાય સમિતિના અધ્યક્ષ હતા નર્મદા જિલ્લાના, અને એમણે આજે લડત ઉપાડી છે અને એ આજે એમણે આવેદનપત્ર પહેલાં આપ્યું અને આવેદનપત્ર કલેક્ટરમાં આપી અને એમણે કીધું કે અમે ધરણા પર બેસીએ છીએ, ઉપવાસ પર બેસીએ છીએ. આજે 11મો દિવસ છે, છતાં બી આ બેનને કોઈ મેડિકલ સુવિધા આપવામાં નથી આવી. કોઈ એકાદ નર્સ પણ એમનું ટેમ્પરેચર કે એમનું સુગર કે એમનું પ્રેશર માપવા નથી આવી. તો શું આદિવાસી છે એટલે એના માટે કોઈ નહીં આવવાનું? અહીં ગાડી આ બહેનોના કહેવાથી અહીં ગાડી ગુંડાઓ આટા મારે છે રાતે. એ કોના ગુંડાઓ છે? કાલે ઉઠીને આ બહેનોને કંઈ થશે અને આટલી મોટી સંખ્યામાં લોકો આજે આંદોલન કરતા હોય તો આવી રીતે તો અહીં પોલીસ પ્રોટેક્શન પણ અહીં હોવું જોઈએ અને મેડિકલની ટીમ પણ આ બેનની હાલત શું છે. કાલે ઉઠીને કંઈ આ બેનને થશે તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ મોટા આંદોલન પણ ઉતરી જશે અને આ સરકારને વિધાનસભાનો ઘેરાવો કરવાનો કરવો પડશે કે આ બેનને સુવિધા આપો. કેમ કે એનું કારણ છે કે આદિવાસી છે એટલે કોઈ જોવા પણ નથી આવ્યું. એટલે મારે સરકારને અને અહીંના વહીવટી તંત્રને પણ, કલેક્ટર હોય કે પછી ટીડીઓ હોય, ડીડીઓ હોય કે પછી અહીંના જે કંઈ ચૂંટાયેલા લોકો છે એ લોકોએ અહીં ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને મારે કલેક્ટરશ્રીને જાણ કરવી છે. એમને આવેદન આપ્યું છે આ લોકોએ, છતાં તમને ખબર છે કે ઉપવાસ પર બેઠા છે. આજ લગી તમે જાતે અહીં ગાડી કલેક્ટર એટલે તમે અમારા ટેક્સના પૈસા તમે પગાર લઈને અહીં ગાડી અમારા સેવક છો. તમે સેવા કરવા માટે નહીં પણ તમે એક અમારી રક્ષણ કરવા માટેના લોકો છે. ને અમે જ્યારે અમારા બહેનો આટલી બધી ધરણા પર બેઠા ને જ્યારે એને મેડિકલની સુવિધા નહીં હોય, જ્યારે બહારથી કોઈ લોકો એને દબાવવા માટે અહીં ગાડીઓ ફેરવતા હોય ને આ રોડ પર છે, કંઈ ગામમાં નથી,
તો આ બહેનો કેટલા ટાઈમ અહીં ટકે, કેવી રીતે એ કરશે? કાલે કંઈ એમને કંઈ થઈ જશે તો એમાં સાખી લેવામાં નહીં આવે. એટલે મારે કલેક્ટરશ્રીને આ નિવેદન છે અને રાજ્યપાલને પણ નિવેદન છે, મુખ્યમંત્રીને પણ નિવેદન છે કે આ વસ્તુ બેનને ચેકઅપ થવા માટે અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય અને બેન ઉપવાસ પર છે, એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે. ચાહે પાર્ટી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, જે બ્રાહ્મણવાદી પાર્ટીઓ છે એ ઈચ્છતી નથી, ખાલી આપણા લોકોનો ઉપયોગ કરવાનો જાણે છે. આ લોકો લૂંટવાવાળા તો બધા ભેગા જ છે. એ લોકો ગાંધીનગરમાં ભેગા બેસે, એ લોકો દિલ્હીમાં ભેગા બેસે, અહીં ખાલી આપણને ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. આજે જે વસ્તુ અહીં બની રહ્યું છે એ બહુ ખરાબ છે. એનું કારણ છે કે આદિવાસી સમાજને આ લોકો વેરવિખેર કરવા માંગે છે અને આદિવાસી સમાજને હંમેશા લૂંટવાનું કામ કર્યું. જળ, જમીન, જંગલો, પાણી, ઉકાઈ ડેમ બનાવ્યા. ઉકાઈ ડેમની અંદર તમે જોઈ લો કેટલા આદિવાસીઓના ગામડા ગયા, કેટલા આદિવાસીઓની જમીનો ગયા. શું આજે એની સ્થિતિ શું છે? એને શિક્ષણ મળી ગયું, એને જમીનો મળી ગઈ. આજે બધા વિસ્થાપિત થઈને આજે ઉમરપાડામાં રામકુટા કે કયું છે, ખોટા રામપુરા, ત્યાં બી બધા લોકો છે. એટલે કહેવાનો મતલબ બધા ભાઈઓ ભાઈ છે. અને જ્યારે બી આ બધું વિસ્થાપિતોનો આજે પ્રશ્ન ઉભા છે, આજે એને કોઈ શિક્ષણ નથી, એના માટે કોઈ સ્પેશિયલ સ્કૂલ નથી. અમે જ્યારે હું ભાજપમાં ગયો હવે દરિયામાં અમે ગયા એટલે ખબર પડે કે કેટલી માછલીઓ કેવી જાતની છે, તે બધી ઝેરી છે કે કેવી છે. એટલે ખબર પડી કે સમાજ મોટો એ છે એટલે પછી આપણે વાપરીએ. લોકોને એમણે બી શાસન કર્યું, કંઈ કહ્યું નથી એટલે લોકોએ બી જાણી લીધું. લોકોના બી અમને જવાબ મળી ગયા કે ભાઈ આ લોકો બી હરકત છે. બધું હરકત એટલે કહેવાનો મતલબ ત્યારે બી આરએસએસ હતું શાસનમાં, આજે બી આરએસએસ છે. આજે ખુલ્લા મોડા પર આવી ગયું છે. એ વખત પાછળથી કામ કરતા હતા આ લોકો. આ લોકોનું એક છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવીને આ આદિવાસી વિસ્તારો કે એનું ખનિજ લૂંટવું. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આપણને હિન્દુની વાત કરે અને ચૂંટણીઓ પછી આજે કેમ કોઈ એ નથી કરતા. આજે આદિવાસીના પ્રશ્ન છે. આદિવાસી શિડ્યુલ 5માં રહે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ શિડ્યુલ 5 એરિયા બનાવ્યો છે અને એ સુરક્ષિત આખા દેશની અંદર જે આપણા 10 રાજ્યો છે અને બીજા બાકીના 6 રાજ્યો છે ત્યાં આગળ શિડ્યુલ 6 ને આપણી ત્યાં શિડ્યુલ 5 છે ને 5ની અંદર 335 છે આપણી ત્યાં પણ આ બધી જોગવાઈઓ કરી છે. આદિવાસી વિસ્તારમાં સરકાર પણ દખલ, કોઈ પણ આ વિસ્તારમાં કારખાનું નાખવાનું હોય, કોઈ અદાણી અંબાણીને જમીનો આપવાની હોય કે રામદેવને આપવાની હોય, એ કોઈનો અધિકાર નથી આ ગામડાઓની અંદર. પણ આ જબરજસ્તી ખોટી રીતે ગેરકાયદેસર એ લોકોએ ઘૂસણખોરી કરી છે. ટ્રાઇબલમાં જેટલી શિડ્યુલ એરિયા જે આવે છે, દાખલા તરીકે ઝઘડિયા, વાલિયા કે નેત્રાણ, ત્યાં આગળ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડી લોકો આવી ગયા. એનું કારણ હું થોડુંક બતાવું, જરા સાંભળજો, કોઈને કંટાળો નહીં આવે. બરાબર છે? તો સાગબારાની સાથે સાથે હવે પંચમહાલ જિલ્લામાં પણ જંગલ, જમીન, ખેડાણ અને આદિવાસી ખેડૂતોના હક સાથે જે રેલીઓ છે કાઢવામાં આવી છે. અને નર્મદા જિલ્લાના સાગબારામાં જે મોટું આંદોલન ચાલી રહ્યું છે એના પછી પંચમહાલમાં પણ એ વિરોધ તેજ થયો છે. જુદા જુદા તાલુકામાં વસતા આદિવાસી ખેડૂતોનો એવો આરોપ છે કે ઘણા વર્ષોથી અને પેઢીઓથી જંગલની જમીન પર ખેતી કરી રહ્યા છે પણ હજુ સુધી એમને કાયદેસરના જમીન અધિકાર પટ્ટા નથી મળ્યા. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસાની સિઝનમાં જ્યારે ખેતી કરવા જાય ત્યારે વન વિભાગ એમને રોકે છે, એમને પરેશાન કરે છે. 17-18 ઓગસ્ટ દરમિયાન પંચમહાલમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો અને આગેવાનોએ ઢોલ નગારા વગાડી ગોધરા સ્થિત કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી, વિરોધ પ્રદર્શન કર્યું હતું. એકલવ્ય ઓર્ગેનાઇઝેશન છે, આદિવાસી નેતાઓ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે એ સક્રિય થયું છે અને એ લોકો પણ પોતાના જંગલ જમીનના ખેડાણ માટે હવે વિરોધ કરી રહ્યા છે. સાગબારાના ખેડૂતો છે, ઉમરપાડા એક તરફ ઉમરપાડાના લોકો છે, એક તરફ સાગબારાના ખેડૂતો છે. સાગબારાના ખેડૂતો જે બેઠા એમની વારે સત્તા પક્ષના ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા આવ્યા, એમની સાથે ચૈતર વસાવાના પત્નીઓ આવ્યા, એમની સાથે અનંત પટેલ, તુષાર ચૌધરી આવ્યા,
આવ્યા. એમની સાથે અલગ અલગ મહારાષ્ટ્રથી પણ સપોર્ટ મળ્યો. મહારાષ્ટ્રના અક્કલકુવાના ધારાસભ્ય છે એ પણ એમની સાથે જોડાયા અને એમને પણ કહ્યું કે આદિવાસીઓ છે એટલે હું પહેલાં ગુજરાત છે કે મહારાષ્ટ્ર છે એ નહીં જોઉં, પહેલાં એ જોઈશ કે આદિવાસીઓ મારા ભાઈઓ છે અને સતત ખેતી કરી રહ્યા છે 2002થી. એમને 2025થી રોકવામાં આવી રહ્યા છે. વન વિભાગ કેમ એમને રોકી રહ્યું છે. એની સાથે સાથે હવે આંદોલનની અંદર મહેશ વસાવાની પણ એન્ટ્રી થઈ છે. લીલાબેન સાથે જ્યારે અમે વાત કરી ત્યારે એમનું કહેવું હતું કે 16-17 તારીખ આસપાસ આ જે આખી અમારું જે આંદોલન છે એનો ઉકેલ આવે એવી માહિતી અમને મળી હતી, પરંતુ જો નહીં આવે તો ત્યાર પછી અમે ઉગ્ર આંદોલન છે કરીશું. જોવાનું એ રહેશે કે 11-12 દિવસથી આંદોલન કરતા આ ખેડૂતોને, આ મહિલાઓને સરકાર સાંભળે છે કે નહીં. સાંભળ્યા પછી એનો ઉકેલ શું આવે છે એના પર નજર રહેશે. તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરો. નમસ્કાર.